હજુ ત્યાં જ ઘુમેરું. અગર બપોરના 2 ને વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. છાંટા મોટા મોટા એકદમ. ખબર છે હું આવડું વરસાદ કેમ કરું છું? કેમ કે વરસાદ પડશે તો અમારા ખેડૂતો ખુશ થશે, મતલબ કચ્છના ખેડૂતો ખુશ થશે. અને કચ્છના ખેડૂતો ખુશ મતલબ જગ ખુશ. અને કચ્છને વરસાદની ખાસ જરૂર હોય હંમેશા ખેતીવાડી માટે. થોડીક વાર વરસાદ પડ્યો ને પછી બંધ થઈ ગયો ને વળી પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને એકદમ કાળા વાદળા આકાશમાં છવાઈ ગયા. એમ લાગે પછાડના કંઈક 7 ખણ વાગતા હશે, પણ હમણાં વાગેરા કંઈક 3. એમ જો બધું કાળું આકાશ એકદમ કાળું થઈ ગયું છે, કાળા વાદળા. અને શેરીઓમાં ઘણું બધું પાણી જારું એ હું તમને બતાવું. આ જો કેટલું બધું પાણી જારું હે ને શેરીમાં. હજુ એટલો ખાસ વરસાદ નથી પડે છતાંય આવડું બધું પાણી હે. જ્યારે ફૂલ પડશે તો મજા આવી જશે યાર. ગામમાં શું હોય કે જરાક પાણી વધુ જાય ને શેરીમાં તો માણસો કચરો નાખવાનું ચાલુ કરે. એટલે આપણા ઘરમાં શું અહીંયા કને આંટી હે તો બધો કચરો આવીને આપણે અહીંયા કને ટાંકી કને ભરાઈ જાય. હાલ તો એટલું પાણી નથી એટલે કચરો નહીં નાખ્યો ને જરાક જો પાણી વધશે ને એટલે કચરો દેખાશે આપણે અહીંયા કને તરતો જતો હશે આમ. પાણીના છાંટા છેટ અહીંયા સુધી ઉડેરા જો આપણા દરવાજો પલળી ગયો હોય, હું બી પલળી ગયો. આપણી બાઇક ઉપર આપે આ તાલપત્રી નાખી દીધી કેમ કે પાણી છે ને અંદર ના જાય એન્જિનના અંદર, કેમ કે આની અંદર કિક નથી અને બેટરીથી ચાલુ થાય. જો બેટરીમાં પાણી કરી કે તો બાઇક આપણી ચાલુ થશે નહીં. તો હજી વરસાદ ઠીકથી બંધ નથી થયો ને તેમાં જો જીવડા પહોંચી જાય પાંખોવાળા. મેં જેમ પાછલા વિડીયોમાં કીધું તમે કે જે મકોડા આવે પાંખોવાળા એમાં જીવડા આવી ગયા. આકાશમાં હવે કાળા વાદળા ઓછા થઈ ગયા, તમે જોઈ શકો. બધા આ સાઈડ હાલ્યા ગયા કેમ કે હવા આમ લાગતી હતી એટલે. અને આ સાઈડ હવે થોડીક રોશની દેખાઈ રહી અને ચકલીઓ પણ હવે બહાર નીકળવાનું ચાલુ થઈ ગયું. જો આજે વરસાદે મોજ કરાવી દીધી ને આટલો વરસાદ હજી 2-4 દિવસ પડી જાય ને હજી વધારે મજા આવી જાય. બસ 2-4 દિવસ. જો અહીંયા કને ગમેલું ભરાઈ ગયું હોય ને અહીંયા કને બાલ્ટી ભરાઈ ગઈ. એટલું પાણી અહીંયાથી પડ્યું હોય નાનું અહીંયાથી. અને ગામમાં કેવી સિસ્ટમ કે ચલો આ તો પાણી ખરાબ છે તમને બતાવ્યું ગમેલામાં ને બાલ્ટીમાં ને શું કરે ખુલ્લામાં એક વાસણ રાખે અને એમાં પાણી જે જમા થાય ને એનાથી પછી ખીચડી રાંધે કે પાલર પાણીથી ખીચડી સારી ચડી જાય. એટલે બોલો એ રસોઈમાં વાપરે એ પાણી. રાગુડો તો બપોરના સૂઈ ગયો તો એને ખબર નથી કેટલો વરસાદ પડ્યો. હે જાગતી હોત તો ના આવતા વરસાદનો. તો વાળતે જાઓ કેવા થઈ ગયા ઉતી દીધે. હવે કરેલો નાસ્તો એ બી ગાંઠિયાનો. વરસાદ પડ્યો તો મારા ફૂલ બધા નીચે પડી ગયા અહીંયા. તો હું આવ્યો હમણાં દીપની વાડીએ કેમ કે અહીંયાથી ખણવું હોય ને ટ્રેક્ટર અને ઘરે પહોંચાડવું હોય તો અમે 2 જણા અહીંયા ટ્રેક્ટર લેવા માટે દીપ રાખેલો બાઇક એની વાડીએ બાઇક રાખી દેશું અને પછી ટ્રેક્ટર લઈને અહીંયાથી ઘરે જશું. મને એમ કે આ ટ્રેક્ટર લઈ જવું હોય પણ ટ્રેક્ટર તો આ દેખાડું કે શાયદ આગલા વ્હીલમાં હવા બી નથી અને કેરો કે દવાખાને લઈ જવું. હે એમાં છે ને બેજતી જે છે એ છે હકીકતે. આવડું જોરદાર ટ્રેક્ટર હે. કેટલો સાથ દીધો હશે તમને આ ટ્રેક્ટરે? હે કેટલા વર્ષો આને ખેડ્યું હશે તમે? તઈ પછી 10-12 વર્ષ એને સાથ દીધો એને યાર ઇજ્જત દેવાય ને. તો વાડીમાં કાંઈ હજી ખાસ વાયું નથી. હવે થશે વાવેતર. વરસાદ પડે એટલે એડા વાવશે. આપણે ખબર નહીં ભાઈ આપણા કને વાડી નથી એટલા માટે ખબર ના હોય. હા ખાતર એમ કે હા તો એડાનો બચેલો ભૂકો હોય ને હા સારું કેમ ફાયદો કરે. વાહ ये तो अच्छी न्यूज़ है. આમ ફરીને જવું પડશે. વચ્ચે જ જશું તો પગ શાયદ ગરી જશે કેમ કે વરસાદ પડ્યો એટલે જો દબાઈ જાય એકદમ. તો આ ખેતર વાવી નાખ્યું એમ કેરો કાલે. આની અંદર મગ ને ચોખા ને નાખ્યા હોય જે બી નાખ્યા હોય હળદર ને કેરો તો લાગતું નથી કેમ કે કાલે જ વાયા ને હજી નીકળ્યા નથી. વાર લાગશે હજી ફૂટતા એને. બાકી ટ્રેક્ટર ઉર્યું સામે પછી આપણે ખણું હોય. બીક એક હે કે ક્યાંક આપણું ગાડું ફસાય નહીં થયું, મતલબ ટ્રેક્ટર આપણું ક્યાંય ફસાય નહીં થયું કેમ કે વરસાદ પડ્યો હોય ને બધી જગ્યાએ કીચડ થઈ જશે. હાલે ભલે કીચડ થઈ ગઈ હશે ઘણી બધી જગ્યાએ અને ક્યાંક ટાયર બાર ફસાઈ ગયું તો અમે બે હેરાન થઈ જવાના. બિચારાની એક આંખ ઉડી ગઈ તો એમ લાગે ઓપ્ટિમસ પ્રાઇમ હે. એક આંખ ઉડી ગઈ અને એમ લાગે ઓપ્ટિમસ પ્રાઇમ હે બિચારો. એ શું કરવું હતું એમ
અને હું કેટલા વર્ષો પછી ટ્રેક્ટરમાં બેસ, મને યાદ નથી આવતું કે હું ક્યારે છેલ્લી વાર ટ્રેક્ટરમાં બેઠો હતો. ભાઈ સાહેબ આ એમ કહેરો કે આ ટ્રેક્ટર જૂનું જે આપણે જોયું ને ટ્રેક્ટરમાં હતું એનાથી આ જૂનું હોય, પણ તો આ જો આનો રૂપરંગ એકદમ જોરદાર હે ઓના કરતા બી. હું તેમ લાગે બિચારું 100 વર્ષ જૂનું હશે, આ તેમ લાગે નવું ન હશે, પણ તેમ છતાં આ એનાથી જૂનું હોય. કેર ગણી કરે. આમાં પાવર વધારે કા એવું ચાલુ કરવા માટે આમ કરવું પડે, પ્રેશર બનાવવું પડે. એર લઈ ગઈ હતી. આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હોય. હલો જય માતાજી. શાબાશ જવા દો. ઊંચું કરવું પડશે પેલું. આમાં ચાલે શું પાણી ભરાઈ ગયું. વરસાદ અહીંયા તમે આપણું ટ્રેક્ટર કરી ગયું. જો આ જો ટાયર કેટલું પડ્યું, આટલો ખાડો કરી નાખ્યો કેમ કે આ જમીન ભીની એટલે. કેટલો મોટો ખાડો કરી નાખ્યો અહીંયા કને. હજી કોઈ ટ્રાય કરી દે, અમે નીકળી જાય તો સારી વાત હે. ઉપરથી આમ જવા દે. ધસાય નહીં તો આની જ બીક હતી અમને. તો જો કેટલો ઊંડો ખાડો કરતું જાય. ઓ ભાઈ સાહેબ હા તો જો પેલો ટાયર ખાલી રોચે જ રૂ ખાડો કરતું જાય અંદર અંદર. અરે 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 આ ઘણું ફસાઈ જશે આમ તો. ના 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 આમ તો ઘણું ફસાઈ જશે. હું શું કહું આનું અહીંયા થોડુંક અહીંયા આકલ ને અહીંયા કને તો નીકળી જશે. આ ટ્રેક્ટર થઈ ગયું અહીંયા કને સ્ટક ને હવે એનું ગારો સાફ કરી ટાયરમાં પછી આપણે અહીંયાથી કાઢવું પડશે. હું વિચારું કે થોડુંક આ ડિવાઈડરમાંથી ચડાવી દઈ હલકું શું તો શું એ નીકળી જશે. બાકી અહીંયા તો બધું પોચું હોય એટલે અહીંયા તો ફરી પાછું ધસાઈ જશે. હવે ગયો હોય કાંઈક તો લેવા માટે કેમ કે આનો ગારો સાફ કરવો પડશે. સાહેબ આવી ગયા પાવડો લઈને. હવે ગારો સાફ કરવો પડશે. તો ખણવો પડશે એમ તેની જગ્યાએ પાણા ગોતી નાખી જ ના હાલે કે. હા તો ઘણું સાફ કરવું પડશે. હા તો વાડીને એક્સપર્ટ એને ખબર હે, બાકી અમારે જેવો આવો તો અહીંયા જ મૂકીને હાલ્યા ગયા ટ્રેક્ટર. એ વાત ને કહીએ એક ટ્રાય કરી જાય નીકળી જાય તો સારી વાત હે. કેમ થશે ચાલુ થશે કે નહીં? થઈ ગયું ભાઈ ચાલુ થઈ ગયું. હવે આવા દે. હજી પાછલું ટાયર ત્યાં ફરેલું. હવે છે સેકન્ડ ટ્રાય. જોઈ કેટલી ટ્રાય આપણે લેવી પડે રહી. હજી મને લાગતું નથી કે નીકળે. ના હજી સાફ કરવું પડશે એને. હવે મૂકી દેવું પડશે ટ્રેક્ટરને. હવે છે ત્રીજી વાર ટ્રાય.
નીકળી ગયા તો સારી વાત હે. પાણા નાખ્યા એક બે. ના રે હજુ ત્યાં જ ઘુમેરું. હા હવે છે આ ચોથી ટ્રાય અને ફાઇનલ ટ્રાય. આ વખતે નીકળી જ જશે મને ખબર હે યાર કે આ વખતે નહીં નીકળે. થોડુંક વધારે જસ. टायर बेचारा ताकत तो कर रहा पड़े माटी वो गीली है ત્યાં ત્યાં ઘૂમી યાર. ફાઇનલી યથાર્થ મહેનત પછી આપણું ટ્રેક્ટર બહાર નીકળી આવ્યું કેમ કે મેં થોડો ઘણો ગાળો કાઢ્યો આનાથી. હવે ટ્રેક્ટર આપણું ક્યાંય અટકી નહીં તો બસ બહાર નીકળી જાય. એવું તો 6 થી 7 વાર અમે ટ્રાય કરી એના પછી આપણું ટ્રેક્ટર બહાર નીકળ્યું હોય. અંધારું થઈ ગયું ને હવે આપણે ટ્રેક્ટરમાં બેસી જઈએ કેમ કે હવે કાંઈ વાંધો આવશે નહીં. ટ્રેક્ટર આપણે કાઢી નાખ્યું હોય બહાર. દીપ કરેલો ગેટ બંધ પછી આપણે જવું છે અહીંયાથી. પેલું વરસાદી મોજ કરાવી ને પછી આ ટ્રેક્ટરે આપણે મોજ કરાવી દીધી. તો હું ઘરે આવી ગયો અને ભાઈ આજે ટ્રેક્ટરે તો જબરદસ્ત મોજ કરાવી દીધી આપને. મને આશા નથી કે ટ્રેક્ટર નીકળશે પણ તેમ છતાં જે લાસ્ટ ટ્રાય કરી એમાં નીકળી ગયો. એનો વિડીયો લેતા રહી ગયો માર્કેટ કેમ કે મારા હાથમાં પાવડો હતો અને ટ્રેક્ટર જોરથી એકદમ રેસ મારી એટલે ટ્રેક્ટર નીકળી ગયું અને પાછળથી તમને મેં વિડીયો બતાવ્યો. તો હવે બધા અમે લોકો જમવા બેસી અને પછી આપણે આરામ કરશું. તો આજના વિડીયો એટલે જ ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય બાય.